કે ગોપાલ ઇટાલિયન જેટલો વિરોધ કરશો ને એટલું તમને ભાજપમાં ટિકિટ મળવાનો ચાન્સ વધી જાય કે જો ગોપાલને મેં ઘેરી લીધો ને ગોપાલને પાડી દીધો ને ગોપાલને મેં ફોલ્ટમાં લઈ લીધો ને ગોપાલને બેકફૂટ પર લાવી દીધો. મારા તો પોલીસ ખાતામાં ઘણા ભાઈબંધો છે ભાઈ, અંદરની વાત કહું, ગૃહમંત્રી સુધી જાય નહીં, ખાસ વિનંતી છે. અને રિલે કોની બને છે? જે ગરીબ હોય એની. 50 કરોડનું આ પેલા મંત્રીના છોકરાએ કરી નાખ્યું, બનાવી દીધું. પણ કોઈ અધિકારી પોતે જાહેર સેવક છે એવું ભૂલી અને ભાજપનો સેવક છે એવું ભૂત એના મગજમાં ગરી જાય તેને લોઢાનો મેડલ આપીને ભૂત ઉતારવું પડે. તો એ પોઈન્ટ જ્યારે હું બોલતો હતો એટલે એ બધા ભાજપ વાળા નો મજા આવી. દ્વારા કે ભાઈ બીજા રાજ્યોમાં જેમ લાઈવ ટેલિકાસ્ટ થાય છે વિધાનસભા, ગુજરાતની કેમ નથી થતી? શું કારણો તમે માની રહ્યા છો કે લોકો? હવે એમાં મારું કારણ એવું છે, હવે આ જાહેરમાં કહેવાય નહીં પણ તોય કહી દઉં. હું 3 દિવસ વિધાનસભામાં બેઠો, જે કાંઈ મુદ્દા આવ્યા એમાં ભાજપ વાળાને બોલવાની તક મળે, અમને મળે, હવને મળે, થોડી ક્યારેક વધુ મળે, ક્યારેક ઓછી મળે. ભાજપના જેટલા લોકો જે વિષય પર બોલવા ઉભા થાય, પાણીનો હોય, ગટરનો હોય, રોડનો હોય, મહિલાનો હોય, પુરુષનો હોય, કારખાના, ગમે એ વિષય હોય, જે બોલવા ઉભા થાય એને કાંઈ બીજું બોલતા ન ફાવતું હોય જાજુ. એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે ગુજરાત પણ કેમ પાછળ રહી જાય એવા મજબૂત સંકલ્પ અને નિર્ધાર સાથે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને એની સાથે કબો મિલાવીને ફરતા માનનીય અમિત શાહજી અને માનનીય આન માનની તેન એ બધાએ ખૂબ આશા વ્યક્ત કરી છે, નક્કી કર્યું છે કે ગારિયાધારથી જેસરનો રોડ બનાવવાનો છે. એટલે ગારિયાધારથી જેસરનો રોડ બનાવવાનો છે. એની વાક્યની પહેલા 25 વાક્યો હોય, બીજો ઊભો થાય, જમીનની મેટર હાલતી હોય કે કારખાના અધિનિયમ હોય કે મજદૂરોને 8 કલાકમાંથી 12 કલાક માટે કામ, એ બીજા ઊભા થાય. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વિશ્વની અંદર ડંકો વગાડ્યો છે અને માનનીય અમિતભાઈએ પણ ખભે ખભો મિલાવી અને ભારત દેશની અંદર સંગઠન જ એકતાની તાકાત છે એવો મંત્ર આપ્યો છે, ત્યારે CR પાટીલ સાહેબના કુશળ નેતૃત્વમાં પેજ સમિતિના પ્રમુખ છે, એણે પણ એવું કીધું છે કે કોઈ વ્યક્તિ નળથી જળ વગરનો રહી જવો ન જોઈએ, માટે નળથી જળ યોજના આવી. આવું જ બધા બોલે એટલે હું અરે નહીં એટલે શું થાય કે જો લાઈવ બતાવો તો જનતા બધું રોજ જોવે તો જનતાને ખબર ન પડી જાય કે આને મત ન દેવાય. અત્યારે શું છે, સરકાર ટનાટન હાલે છે, ખૂબ વિકાસ થઈ ગયો છે, દુનિયામાં ડંકો છે, પણ એ તો તમે એના માણસોને રોજ બોલતા લાઈવ સાંભળો ખબર ન પડી જાય. એટલે આમાં કઈ છે નહીં, ગમે એ વિષય હોય. આદરણીય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રની અંદર ડંકો વધાર્યો છે અને એમણે આપણને બધાને એક પ્રેરણાનો પથ પૂરો પાડ્યો છે અને એમને કુશળ નેતૃત્વની અંદર ભારત ડગલે પગલે આગળ વધી રહ્યું છે અને સમગ્ર ભારતમાં આત્મનિર્ભર ભારતનો પડકાર પડી રહ્યો છે. ત્યારે આપણા મજૂરોને પણ રોજીરોટી મળી રહે એવી સરકારને વિનંતી છે. એટલે છેલ્લું એક વાક્ય બોલવા માટે થઈને એ 15 મિનિટ બીજું બોલે અને 15 મિનિટમાં અમિત શાહ, પાટીલ ને મંત્રી તંત્રી એના વખાણ છે. જે માણસ બોલવા ઉભો થાય, જે વિષય ઉપર બોલવા ઉભો થાય, જે ગમે એ મુદ્દો હોય, શરૂઆત આ રીતે થાય. છેલ્લે એક લાઈન પછી પેલી 2 બોલે, 5 બોલે, 8 બોલે, કોઈક થોડુંક વધારે કાંઈ કોઈની પાસે કાંઈક હોય માલ મટીરિયલ બોલવા તો થોડુંક વધુ બોલે. 1-2 સભ્યો સારું બોલ્યા, મેં એને જાહેરમાં આમ થમ્સઅપ કર્યું, ના સારું બોલ્યા, તો સારાને સારું કહેવામાં શું વાંધો છે? 2-4 સભ્યો 2-3 બાબતમાં સારું બોલ્યા, પણ બાકીના બધા આવું બોલે છે. હવે તમે રોજ લાઈવમાં એને આવું બોલતા સાંભળી જાઓ તો તમને ખબર પડી જાય ને આને મત ન દેવાય એમ. તમારી આંખ ખુલી જાય ને, દિમાગની બત્તી ખુલી જાય. ખબર, મેન્ટોસ ખાઓ, દિમાગની બત્તી જલાવો. દિમાગની બત્તી જલે નહીં, બત્તી ચાલુ ન થાય, બત્તી બંધ રહે. એટલે લાઈવ બંધ રાખવું પડે, નહીતર લોકસભા લાઈવ છે, રાજ્યસભા લાઈવ છે, પંજાબની વિધાનસભા લાઈવ છે, ઉત્તર પ્રદેશની છે, દિલ્હીની છે, રાજસ્થાનની છે, હરિયાણા, બધી જ વિધાનસભા લાઈવ છે. અહીં નથી એટલા માટે કે અહીંયા ભાજપના ધારાસભ્યો જે કાંઈ બોલે છે એ નકરા નરેન્દ્રભાઈ મોદીના વખાણ, અમિત શાહના વખાણ, માનની ભૂપેન્દ્રભાઈ માનનીય, અને એનો હક છે, એમાં કંઈ ખોટું નથી. દરેક સરકાર પોતાના સારા કાર્યોની નોંધ સતત વારંવાર લે, એમાં ખોટું નથી. પણ હવે 40 વર્ષ થઈ ગયા, હવે તો કંઈક કામની વાત કરો, વખાણ પૂરા થયા હોય તો સમજો તમે. દરેક વસ્તુમાં અમિતભાઈથી પ્રશ્ન એવો આવે કે ભાઈ અમારે એક પ્રશ્ન એવો હતો, કંઈક રોડનો પ્રશ્ન આવ્યો કે ભાઈ અમારા રોડમાં ખાડા છે, રોડનું આમ છે, ત્યાં તો મને નરેન્દ્રભાઈ ચાલુ કર્યો. માનની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત છે ડગલે ને પગલે આગળ વધી રહ્યું છે. મજબૂત રસ્તાઓના નેટવર્કના માધ્યમથી ભારતને સશક્ત બનાવવાનું એમનું સપનું છે. એની સપનાને સાકાર કરવા માટે અમારે
માનનીય ફલાણાભાઈના નેતૃત્વમાં માનની ટેકણાભાઈ, માનની સરકાર, માનની આન, માનની તે બધા ભેગા મળીને રોડના કાઢા ભરવા માટેનું સુંદર આયોજન કર્યું છે. હવે આ હું હવે તમે સાંભળો તો તમને ખબર ન પડી જાય કે એ કાકા આ બધું શું તમે બોલો છો, કંઈક માપમાં કંઈક મુદ્દા ઉપર બોલો. એટલે મુદ્દાઓથી બચે છે. બીજું નહીં, એટલે લાઈવ નહીં આવવાનું. મને આ તો જો હું તો નવો છું, મને આમાં બહુ જાજી ખબર ન પડે, પણ મારો અંદાજ મેં કીધો. આમાં હું ખોટોય હોઉં. તમારે આનો બીજો દ્રષ્ટિકોણ સરકારને પૂછવો જોઈએ, એની પાસે કંઈક વધુ સારું કારણ હોય, એનું સાંભળો તો મારું ખોટું લાગે, એવું બને. બીજો એંગલ એ છે કે ધારો કે વિપક્ષના ધારાસભ્યો શું બોલે છે એ જનતા જોઈ જાય. હવે અમે અંદર કંઈક ખરેખર એવું બોલ્યા હોય કે ભાઈ આ જે સરકાર જે કાયદો લાવે છે એનાથી મજૂરોનું નુકસાન જવાનું છે, બહાર આવીને ભાજપ વાળા એમ કે આ લોકોએ ભારત દેશનો વિરોધ કર્યો, તમારી પાસે વિડીયો જ ના હોય એટલે તમને એમ લાગે ને કે આ વિપક્ષ વાળા આવા જ છે, આવું જ કરે છે ને તેવું જ કરે છે. એટલે એની પોલ ન ખુલ્લી જાય, સામે વાળા શું બોલે છે એ જનતા જાણી ન જાય. એટલે કદાચ મને એમ લાગે છે કે આ બધી વ્યવસ્થા થઈ હોઈ શકે, પણ જનતાથી મોટો કોઈ કાયદો અદાલત નથી. જનતા જાગે. આખા ગુજરાતના કરોડો લોકો પોતાના ધારાસભ્યને રોજ ફોન કરીને પૂછે ને કે ભાઈ બીજું બધું છોડ, તું પેલા લાઈવ કરાવવાનું કર. રોડ, રસ્તા, વીજળી, પાણી, ગટર બધું અમે જોઈ લેશું કે તમે શું કરો છો, તમે પેલા લાઈવ નું ચાલુ કરાવો હાલો. એવું જો આખા ગુજરાતની જનતા પોતાના વિસ્તારના ધારાસભ્યોને પૂછવા લાગે, સાંસદોને પૂછવા લાગે ભાજપના કે ભાઈ તમે અમને અહીંયા આવીને વિકાસની, રોડની બીજી વાતો ના સમજાવો, લાઈવ કરાવી દો, અમે બધું અમારી રીતે નક્કી કરી લઈશું. કેમ કે અહીંયા તો જે બોલાય છે ઓફિશિયલ બોલાય છે, ત્યાં જૂઠું બોલાય છે. તો લાઈવ વિધાનસભાનું ચાલુ થાય એ સારી બાબત છે, બધા રાજ્યોમાં છે. આમાં તો બીજા અમારે પાર્ટીની સરકાર હોય ન્યાય લાઈવ છે, પંજાબમાં લાઈવ છે, દિલ્હીમાં આટલા વર્ષો સુધી ફેસબુક લાઈવ થતું હતું, ફેસબુક લાઈવ. તો અમારી સરકાર તો ફેસબુક લાઈવ કરતી હતી. ભાઈ સરકારની કોઈ ભૂલ હશે, વિપક્ષ ધ્યાન દોરશે, જનતા જોઈ લેશે, પણ એક્સેસ બ્લોક થઈ જાય એ તો યોગ્ય નથી. ગોપાલભાઈ, ગઈકાલે અમિત ઠાકર જે ધારાસભ્ય છે વેજલપુરના, ને તમારા વચ્ચે કંઈક બોલાચાલી થઈ, ગૃહમાં એ વાત મળીને આજે પણ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને તમારા વચ્ચે કંઈક બોલાચાલી થઈ, શું મામલો છે, શું પ્રશ્ન? કશું કઈ મામલો નથી, એ તો બધું એવું નોર્મલ હોય. કોઈ સભ્ય બોલવા ઉભા થયા હોય એટલે બીજા સભ્યો કંઈક નાની મોટી માનો કે બાબતનું ધ્યાન દોરે, કોઈ કટાક્ષ કરે, કોઈ પાટલી થપથપાવે, કોઈ વાંધો ઉઠાવે, કોઈ કરેક્ટ કરે, તો એ તો નોર્મલ છે. એમાં એ તો એટલે તમે શું પ્રશ્ન એમણે કર્યો ને તમે શું કીધું તો એ કાંતિ અમૃતિયા ઉશ્કેરાઈ ગયા? હવે રામ જાણે એને કેમ ઉશ્કેરાઈ જાય એ મને હું કે રામ જાણે. હું તો મારું બિલ ઉપર બોલતો હતો, હું તો કારખાના સુધારા વિધેયક ઉપર બોલતો હતો, ને એમાં સરકાર આજે કાયદો લાવી છે વિધાનસભામાં કે મજૂરો પાસે 8 કલાકને બદલે 12 કલાક કામ કરાવવાનું. એવો કાયદો આવ્યો કે 8 નહીં 12 કલાક મજૂરો પાસે ફેક્ટરીમાં, કારખાનામાં. મેં એનો વિરોધ કર્યો કે ભાઈ હું કામ 8 માંથી 12 કરવા છે તમારે? તમારી પાસે કોણે એવી માંગણી કરી 12 કલાક કરો? કોઈ હડતાલ પાડી મજૂરોએ કે અમને 12 કરી દો એમ 8 ના બદલે? સરકાર પોતે બીજો ચોથો શનિ રવિ રજા રાખે છે. રવિવારની રજા તો દુનિયામાં જોઈતી, પણ આ તો બીજો ચોથો શનિવારની રજા આવે છે. તમે કામના કલાકો ઘટાડો છો અને મજૂરને એમ કહો છો કે તમે 12 કલાક કામ કરો. મજૂરને શાંતિ જીવવા દો ને ભાઈ. અને જે બીજું કે મેં વિધાનસભામાં એ જે બિલ આવ્યું ને એના ઉદ્દેશો વાંચ્યા, લેખિતમાં આવે. એમાં એમ લખ્યું હતું કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ કરવા માટે, ગુજરાતમાં મૂડી રોકાણ વધારવા માટે અને ગુજરાતનો એવી રીતે વિકાસ કરવા માટે, ઉદ્યોગ વધારી, મૂડી રોકાણ વધારી, ગુજરાતનો વિકાસ કરવા માટે આ 8 માંથી 12 કરવા જરૂરી છે કલાક. શું કામ? તો કે કારીગર વધુ કામ કરશે, વધુ ઉત્પાદન થશે, વધુ વેચાણ થશે તો વધુ આગળ વધશે. આ લોજિક છે, એમાં લખ્યું નહીં. લખ્યું એટલું જ હતું કે ઔદ્યોગિક વિકાસ અને મૂડી રોકાણ વધારવા માટે, રોજગારની તકો વધારવા, વિકાસ વધારવા માટે સરકારને એમ લાગે છે કે ઓલા કાયદામાં સુધારો કરીને 8 ને બદલે 12 કરવા જોઈએ. તો હું મારા ભાષણમાં એમ બોલતો હતો ત્યારે જ આ બધો વાંધો વિરોધ થયો. મેં એમ કીધું કે સરકાર ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માંગતી હોય એ તો સારી બાબત છે, હું એમાં સંમત છું. ગુજરાતમાં મૂડી રોકાણ આવતી હોય તો હું એમાંય સંમત છું, અમારી પાર્ટી સંમત છે, થવું જ જોઈએ, કેમ ન થવું જોઈએ. પણ ગુજરાતમાં મૂડી રોકાણ વધારવાનો ઠેકો ખાલી મજૂરોએ જ લીધો છે. તમારા તલાટી મંત્રી મહિનો મેં કીધું ગામમાં દેખાતા નથી, એની પાસે કલાક તો કામ કરાવો પેલા. આ શબ્દો લીધા મેં. તમારા તલાટી મંત્રીના દર્શન થઈ જાય ને તો જનતા ધન્ય થઈ જાય છે, સાહેબને જોઈ લીધા.
સ્ત્રી છે કે પુરુષ છે, યુવાન છે કે વૃદ્ધ છે, એટલી તો અમે જોઈએ. તમારા તલાટી મંત્રી મહિનો ગામમાં નથી આવતા. તમારી સરકારના બધા જ માણસો મન પાવે એટલા કલાકો બેસે તો વાંધો નથી, અને તમારે મજૂર પાસે 12 કલાક કામ કરાવવું છે. તો ગુજરાતનો વિકાસ જ કરવો હોય, ઔદ્યોગિક વિકાસ કરવું, મૂડીરોકાણ કરવું હોય તો કરો કાયદો. હાલો, કલેક્ટરે 12 કલાક ઓફિસમાં બેસશે, પીઆઈ બેસશે, પીએસઆઈ બેસશે, ટીડીઓ બેસશે, તમારા મુખ્ય સચિવ બેસશે, મુખ્ય પોલીસ અધિકારી, આખું સરકારી તંત્ર 12 કલાક કામ કરે એવો કાયદો બનાવી નાખો. અને મજૂરોય કરશે, બધાય કરશે, કેમ કે લઈ જવું તો ગુજરાતને જ આગળ છે, બધા માટે સમાન. હા, તો બધાય 12 કલાક ભલે કરે. તમારે મજૂરો પાસે 12 કલાક કામ કરાવવું છે, અને તમારો તલાટી મંત્રી તો ટાઈમે આવશે નહીં. તો મેં વિરોધ કર્યો કે ભાઈ તમે શું ઈચ્છો છો આમાંથી? તમે ગુજરાતનો વિકાસ ઈચ્છતા હોય તો હાલો બધાય 12 કલાક બેસીએ, આ વિધાનસભાએ 12 કલાક ભલે હાલે. તો એ પોઈન્ટ જયારે હું બોલતો હતો એટલે એ બધા ભાજપ વાળા નો મજા આવી. તો હા, એટલે એમાં વિરોધ ને દેકારો ને હા હું હી નું રામ જાણે. હું તો પછી એમાં મારે ક્યાં ધ્યાન આપવાનું, કેમ કે એમાં અંદર એવું થયું છે કે ખબર નહીં હવે સૂચના હોય ન હોય, અથવા પોતાની રીતે ઘણી વખત માણસ દોડડાયા થતા હોય કે ગોપાલ ઇટાલિયન જેટલો વિરોધ કરશો ને એટલું તમને ભાજપમાં ટિકિટ મળવાનો ચાન્સ વધી જાય, કે જો ગોપાલને મેં ઘેરી લીધો ને ગોપાલને પાડી દીધો ને ગોપાલને મેં ફોલ્ટમાં લઈ લીધો ને ગોપાલને બેકફૂટ પર લાવી દે. એવું હોઈ શકે, કદાચ ભાજપ વાળાએ નોય કીધું હોય તો ઓલા એની રીતે દોઢા થતા હોય, અથવા ખરેખર કીધું હોય. બેમાંથી એક રસ્તો હોઈ શકે કે ભાઈ તમે ગોપાલ ઇટાલિયન જેટલો ટાર્ગેટ કરશો એટલું સરકાર શાબાશી દેગા. સરદાર નથી આવતું, સરદાર શાબાશી દેગા. હવે શાબાશી આપે કે ન આપે રામ જાણે. આ તો બધું ટિકિટનો ખેલ હાલે છે કે ગોપાલનો જેટલો ટાંટિયો ખેંચો એટલે પોતાની પાર્ટીમાં. કાલે અમિત ઠાકરે કર્યું ને આજે કાંતિ અમૃતાએ કર્યું એવું નહીં. એટલે બધા એવા હોય એવું હું નથી કહેતો, કોઈની વાત સાચી હોય, બધા એવા નહીં, પણ જે અમુક આવી માનસિકતાથી જ કરતા હોય તો એની પાછળ આ ઈરાદો હોઈ શકે ગોપાલના ટાંટિયા ખેંચીશ તો મને સરદાર શાબાશી આપશે. બધા ખરાબ નથી કહેતો, એમાં સારા માણસો છે, ઘણા સારી વાત કરી. વ્યક્તિગત રીતે એની કેપેસિટી શું છે શું નથી, પાર્ટીમેન શું છે, પણ મુદ્દો સારો બોલે તો આપણે એને આમ કરવું પડે, એમાં હું વાંધો છે. પણ હાવ તમે એમ કે ભાઈ ટિકિટો લેવા મારા ટાંટિયા ખેંચો તમારી પાર્ટી મોટા થવા, તો એ વ્યાજબી વાત નથી. ગૃહમંત્રી પણ વિધાનસભામાં હતા. કાયદા વ્યવસ્થા મુદ્દે કોઈ સવાલ તમારો થયો હોય? કેમ કે અવારનવાર ગ્રાઉન્ડ ઉપર તો તમે સવાલ ઉઠાવતા હો છો, એમાં કઈ? એટલે આ તો 3 દિવસનું જ સત્ર હતું, અને આમ જોઈએ તો 2 દિવસનું, કેમ કે પહેલા દિવસે તો શોક પ્રસ્તાવ હતો, એટલે બીજું કઈ તારાંકિત પ્રશ્નો હતા અને ખાલી શોક પ્રસ્તાવ, એટલે લાંબુ સત્ર હોય તો કદાચ એવું બની શકે. તમે કઈ રીતે કાયદા વ્યવસ્થા ગુજરાતની હાલ જોઈ રહ્યા છો? મારે કઈ કહેવાની જરૂર જ નથી. છાપું ખોલો, એમાં ખૂનના, લૂંટના, બળાત્કારના, ડ્રગ્સના, દારૂના, જમીન પચાવી પાડવાના, વ્યાજ માફિયાના કારણે આત્મહત્યાના સમાચાર ન હોય એવું છાપું મને આપો, એવું છાપું મને બતાવો કે જેમાં સમાચાર ન હોય. અને એકલ દોકલ ઘટના હોય તો પણ આપણે માનશું કાયદો વ્યવસ્થા સારી છે. છાપું આખું લથબથ આવે છે, ખૂનથી લોહીથી લથબથ છાપું, બળાત્કારના સમાચાર, ખૂન, આત્મહત્યા, ગોળી મારી દીધી, છરો મારી દીધો જાહેરમાં, આવા સમાચારોથી લથબથ છાપું આવે છે. તો કયો કાયદો ને કઈ વ્યવસ્થા? કાયદો છે ભાજપ વાળા માટે છે, સરસ કાયદો છે. ગમે એવા ક્રાઇમ કરે તો કોઈ એને પકડે નહીં. ભાજપનો નેતા બળાત્કાર કરે તોય કઈ તકલીફ નથી પડતી એને. ભાજપનો નેતા જમીન પચાવી પાડે તો એને કઈ વાંધો નથી આવતો. ભાજપ વાળા જે કઈ ક્રાઇમ કરે, ડ્રગ્સ વેચે, દારૂ વેચે, તો એને એના માટે કાયદો છે અને એના માટે વ્યવસ્થા છે છૂટી જવાની. તો એમાં તો ગૃહમંત્રી તો કાયદા વ્યવસ્થાની વાત દર વખતે કહે છે, કાયદો કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો. ડાયલોગ બનાવ્યો છે હવે તો, એ લોકો કે વરઘોડા તો નીકળશે જ હવે આ બાબતને. એટલે એક વાત તમે સમજો કે ગુજરાતની વિધાનસભામાં ગઈકાલે એક બિલ આવ્યું. એ બિલ અંગ્રેજીમાં સમજીએ ડીક્રિમિનલાઇઝેશન. ઓકે. એટલે ગુનાઓને બિન ગુના બનાવવા, અપરાધને બિન અપરાધ બનાવવાનું બિલ આવ્યું. એનું નામ હતું જન વિશ્વાસ વિધેયક. ઓકે. એમાં સરકારે એવું નક્કી કર્યું કે ગેરકાયદેસર બાંધકામ કરે એને જેલમાં નહીં પૂરવાનો, 50,000નો દંડ. મેં કાલે એનો વિરોધ કર્યો. સરકારે એવું કીધું કે ભાઈ નાની નાની બાબતોની અંદર સરકાર કે જેલમાં પૂરવાની જોગવાઈઓ છે, જેના કારણે કોર્ટ ઉપર ભારણ વધે છે, સરકારી તંત્ર ઉપર પણ એક કામનું ભારણ વધે છે, અને એના નાની નાની ભૂલ બદલ લોકોએ વર્ષો સુધી ખૂબ હેરાન થવું પડે છે. એટલે નાની નાની બાબતો છે એને બિન ગુનાહિત ગણીને જેલની સજાના બદલે માત્ર દંડ લઈને છોડી દેવા, આવો કાલે કાયદો આવ્યો. હું એના વિરોધમાં બોલવા ઉભો થયો કે ગેરકાયદેસર બાંધકામ કરવું એ નાની બાબત છે. હવે એમાં 50,000 રૂપિયા લઈને છોડી દેવાનો કાયદો લાવ્યો. મેં એમ કીધું કે ભાઈ તમને કેમ એમ લાગે છે ગેરકાયદેસર બાંધકામ કરો
એને જેલમાં પૂરવાને બદલે તમારે એને પૈસા લઈને છોડી દેવાનો. પછી ખોટા કાગળિયા સરકારી કચેરીમાં આપીને તમે કંઈ પણ કરાવી લો એની પાસે કામ, તો હાલમાં એ જેલમાં જવાનો ગુનો છે. તમે મામલતદારને, પોલીસને, કોઈને ખોટા કાગળ નથી આપી શકતા. સરકારે એવો કાલે કાયદો નક્કી કર્યો કે જિલ્લા રજિસ્ટ્રારને ગમે તે ખોટા કાગળ આપો, ખોટી સહી કરો, ખોટો ફોટો, ખોટું સોગંદનામું, ખોટી વાત, અને તમે ખોટા આધાર ઉપર ગમે તે બની જાવ સહકારી ક્ષેત્રમાં તો 5,000 રૂપિયા દંડ દઈ દેવાનો, જેલ બેલ નહીં થાય હવે. અચ્છા. તો મેં એનો વિરોધ કર્યો. કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો ને તો બધું વાર્તા છે, બોલવા માટે છે, ટીવીમાં સારું લાગે, થોડુંક રીલ બિલ હારી બને. એની મૂળ મુદ્દો એ છે કે ગેરકાયદેસર બાંધકામ કરનારાને જેલને બદલે 50,000 નો દંડ. ઈ કાયદો ગઈકાલે જ આ ગુજરાતની વિધાનસભામાં બન્યો. ગૃહમંત્રી કયા મોઢે એવું કહે છે કાયદાનો રહેશો ફાયદામાં રહો? 50,000 ભરશો તો ફાયદામાં રહો. અચ્છા. ગેરકાયદેસર બાંધકામ કરો, ખોટા કાગળિયા આપીને સહકારી મંડળીના ચેરમેન બની શકો. અમૂલના ચેરમેન સુધી હવે તો ખોટા કાગળ આધાર બની શકાશે, કેમ કે એવો કાયદો આવ્યો કાલે. મેં એનો ઓફિશિયલી આ જ વાક્ય રચનામાં વિરોધ કર્યો. ગોપાલભાઈ, આપણે જોઈએ છે ઘટનાઓને ડામવા માટે, અસામાજિક તત્વોના ત્રાસ ડામવા માટે સરકાર વરઘોડાઓ માટે હવે જે સક્રિયતા દેખાડી છે થોડાક 2-3 મહિનાથી, આપણે જોઈએ તો દોરડાઓ બાંધીને આરોપીને લઈ જવામાં આવે છે. તો તમે શું માનો છો, ખરેખર આજે હવે વરઘોડાનો એક અલગ જ કલ્ચર ચાલી રહ્યું છે કે એમાં એવું કેવું છે કે ડર બેસશે આરોપીમાં, તો એવું થશે ખરું? શું લાગે તમને? ભાઈ, આરોપીમાં ડર બેઠો હોય ને તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો વરઘોડો નીકળે ને પછી 5મો માણસ ગુનો કરવાની હિંમત ના કરે. વરઘોડાથી ડર બેસી જવાનો હોય તો 5મો માણસ પછી હિંમત કેમ કરે છે? 5મો કરી લે તો 50મો હિંમત કેવી રીતે કરી ગયો? 50 વરઘોડા કાઢ્યા પછી 51મો માણસ હિંમત ક્યાંથી કરી ગયો? 100 માણસના વરઘોડા કાઢ્યા પછી 101 માની હિંમત કેમ થાય આટલું બધું જોયા પછી ક્રાઇમ કરવાની? તો વરઘોડો નીકળશે એટલે ક્રાઇમ કરવાની હિંમત તૂટી જશે, એ વાતમાં કોઈ માલ નથી. શું કામ? મારા તો પોલીસ ખાતામાં ઘણા ભાઈબંધો છે. ભાઈ, અંદરની વાત કહું, ગૃહમંત્રી સુધી જાય નહીં, ખાસ વિનંતી છે કે કોઈ વરઘોડા કાંઈ નથી. આરોપીને સમજાઈ દીધું હોય છે કે ભાઈ તારે લંગડું ચાલવાનું છે, કેમેરામાં રીલ બને એટલા માટે, એટલે અમારું આબરૂ રહી જાય. તમે સમજો, પોલીસ વાળાએ નોકરી કરવાની છે. ગૃહમંત્રી તો મીડિયામાં આવીને ભાષણ કરીને નીકળી જશે કે વરઘોડા તો નીકળશે જેમ. પોલીસે 4 ધોકા માર્યા અને આરોપીના વકીલે કોર્ટમાં ફરિયાદ કરી દીધી તો પોલીસને કોણ બચાવશે? કોઈ નહીં. હે? તો પોલીસને ખબર છે ગૃહમંત્રી ભલે ભાષણ કરે, પોલીસે નવો રસ્તો કાઢ્યો. હે? ઓલું નથી કેતા ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાંઠા. સાંભળ્યું છે? ના, તમારા મોઢે હા, તો એ કહેવત છે. ઊંટ છે ને એનું શરીર આમ ઉબડ ખાબડ હોય, એટલે માણસ એની ઉપર આમ કાઠું મૂકે સ્ટેબલ કરવા માટે પોઝિશન. કેમ કે ઊંટ ઉપર તમે ડાયરેક્ટ કેમ બેસો? કેમ કે ઢેકા છે એની ઉપર. ઢેકા એટલે આમ ઢોરા વાળી જગ્યા, એમાં બેસી નથી શકવાના. હાથી ઘોડાની ઉપર બેસવા માટેની એની પીઠ એવી રીતની હોય, ઊંટની પીઠ એવી ન હોય. તો ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા, કે પાછો ભૂલી ગયો શબ્દ, ઢેકા. તો હર્ષભાઈ સંઘવી જે છે આપણા માનની ગૃહમંત્રી સાહેબ, એને એમ કીધું ઘોરઘોડા નીકળશે, નામ નીકળશે, એટલે રીલો બહુ મસ્ત બને, એમ લાગે કે નહીં આ જ કઈક મોટો ક્રાંતિકારી મહાપુરુષ છે એવું લાગે આપણને જોયામાં. પોલીસે એનો તોડ કાઢ્યો. પોલીસે આરોપીને કહી દે કે ભાઈ તારે લંગડું ચાલવાનું છે, 3 મિનિટની રીલ બની જાય એટલે એક વિડીયો નહીં 50 વસ્તુ એવી થાય. અમને તો ખબર, મારા ભાઈબંધો છે ભાઈ પોલીસમાં, 10-25 જિલ્લામાં મારા મિત્રોએ પૂછ્યું હોય કે ભાઈ આ તમારે ત્યાં વરઘોડા કાઢે છે ખરેખર શું છે? એટલે એમ કે ભાઈ તને બધી ખબર જ છે, રહેવા દે ને, એમ કે માનીને વાત જ ન, એમ કે તને ખબર જ છે તું શું કામ પૂછે છે એમ કે. અથવા ક્યાંક બંદોબસ્તમાં રૂબરૂ મળ્યા એટલે ખૂણામાં જઈને પૂછ્યું શું ભાઈ આ બધું ઓલું વરઘોડા કાઢે છે એમાં શું છે? મને કે હું કામ મજાક કરે છે ભાઈ, તું તને બધી ખબર જ છે, મારે તો તું નો વ્યવહાર હોય, બધા મારા ભાઈબંધો મને તું જ કે છે આજે તે. મને કે તને ખબર જ છે ને તું શું કામ અમને પૂછે છે? કોઈ પોલીસ રિસ્ક લેવા તૈયાર નથી. અને એ આ સરકારના ભરોસે રિસ્ક લેવાય? સરકાર જ શોબાજી કરતી હોય તો તમે ભરાઈ જાઓ. સરકાર સિરિયસ નથી ગુનેગારોને સજા આપવામાં. સરકારને તો શો કરવો છે, રીલ બનાવવી છે. સરકાર પોતે જો ગુનેગારને ડામી દેવા સિરિયસ હોય ને તો ગમે એ પીઆઈ જોખમ લઈને 4 ધોકા મારી લે ઉલ્લી. તમે કહેતા હતા તમારી સરકાર આવશે તો એવા અધિકારીઓને મેડલ આપવામાં આવશે કે જે તમારા અત્યારે જે ભાજપમાં એટલે પહેલા આપણે આ રીલ વાળું પૂરું કરીએ કે વરઘોડો જે છે એ રીલ બનાવવા કાઢવામાં આવે છે. ગુનેગાર ગુનો કરતો બંધ થઈ જાય, ડરી જાય, ખોફ બેસી જાય એટલા માટે નહીં. કેમ કે હવે રીલ બનાવવી ફરજિયાત થઈ ગઈ છે. બનાવવી જ પડે એમ છે. કેમ કે સરકારને એમાં જ રસ છે કે રીલ બનાવી દો ભાઈ, તમે ચોર પકડ્યા, ચોર ના પકડ્યા, ચોરને સજા મળી, જામીન મળ્યા પછી બીજો ગુનો કર્યો કે ના કર્યો, રીલ બનવી જોઈએ.
તો આખી પ્રોસેસ રીલ બનાવવા માટે હાલે છે. ગુનેગાર તમે એમ માનો કે 50 લોકોને મારીને ભૂત બનાવી દીધા હોય પોલીસે, પછી વરઘોડો કાઢ્યો અને વિડીયો જોયા પછી કોઈની હિંમત કેમ થઈ જાય છરો મારવાની? કેવી રીતે હિંમત થઈ જાય? એનો અર્થ એવો થયો કે પેલા જે લંગડા ચાલે છે ને એને ખબર છે કઈ કોઈ કાકોય કોઈ કર્યું નહીં, ચા પાણી પીને કહી દીધું કે ભાઈ હમણાં તો આમ ગાડીમાં હતું ને એટલે એમ ચાલવાનું. અને તમે એક વસ્તુ વિચાર કરો કે પોલીસ જે છે એ મારે દરેક કિસ્સામાં લંગડો જ કેમ માણસ હાલે? કેમ 4 લાફા નો મારી શકે મારમાં? અહીંયા થાપાના ભાગે લાકડી નહીં મારી શકે? એટલે લંગડો હાલે તો આપણે શું સમજવાનું? માર ક્યાં માર્યો છે એક્ઝેક્ટલી, કઈ જગ્યાએ? આ પગની પીંડીમાં, થાપામાં કે પગના તળિયે? દરેક કિસ્સામાં માણસ એક જ પેટર્ન થી કેમ હાલે છે આમ? એનો મતલબ એવો થયો કે મારની પેટર્ન એક સરખી છે, પણ એવું શક્ય નથી. કેમ કે પેટર્ન થી મારવાનું નથી કોઈને. કેમ કે જેનો જેવડો ક્રાઇમ એવડો મારવાનો છે. ધારો કે મારે તો ક્રાઇમ ના કરે, બરાબર. ચપ્પલ ચોરોને કઈ ફાંસીએ ચડાવવાનું નથી. અને રિલે કોની બને છે? જે ગરીબ હોય એની. 50 કરોડ નું આ પેલા મંત્રીના છોકરાએ કરી નાખ્યું, બનાવી રીલ ના એમાં નથી. તો પછી એટલે કાયદો ને વ્યવસ્થા ને બધી વસ્તુ શું છે કે રીલ બને સારી, ટીવીમાં સારું આપણું આવે, એમ કાયદો વ્યવસ્થા સુધરી ગઈ છે, કોઈને છોડવામાં નહીં આવે, બધાને પકડીને ભાજપમાં લઈ લેવામાં આવશે. અચ્છા, રીલ નું આ સત્ય છે. કોઈ વરઘોડા બધાને, મેં તમને શું કીધું, મારા મિત્રો છે પોલીસમાં, જથ્થાબંધ, ઓછા નહીં, જથ્થાબંધ. હું પૂછું, પીઆઈ છે, પીએસઆઈ છે, ડીવાયએસપી છે, અલગ અલગ રેન્કના મિત્રો છે, નિવૃત્ત હોય છે. તો નિવૃત્ત હોય એનાય પાછા મિત્રો હોય. તો ઘણી વાર ચાલુ પીઆઈને ફોન કરીએ તો આપણાથી ડરતા એટલે આપણે નિવૃત્ત પીઆઈને ફોન કરીએ કે ભાઈ તું પૂછીને કે મને. તો નિવૃત્ત પીઆઈ ચાલુ પીઆઈને ફોન કરે કે ભાઈ આ વરઘોડાનું સત્ય શું છે? એમ કે ભાઈ તું જાણે ને હું જાણું, છોડ ને ભાઈ ચર્ચા. એટલે સમજી જવાનું કે કાનમાં કહી દીધું કાકા લંગડું હાલવાનું છે, તારી આબરૂ રે મારી રે. અને રીલ ઉપર વિભાગમાં ગૃહમંત્રીને મોકલી દે, એ ખુશ, જનતા ખુશ. તો ક્રાઇમ રોકવાનો કોઈ પ્રયત્ન નથી, રીલ બનાવવાનો પ્રયત્ન છે ચારો તરફ. જનતા વધારે વાયરલ થાય ને કે વાયરલ થાય ને એવું લાગે કે સરકાર બહુ મોટું કામ કરે છે, એમ થાય ઓહો ભૂકા કાઢ નાખ્યા. આ મુદ્દો છે આખો. તમે એવું કહેતા હતા કે જે અધિકારીઓ અત્યારે કામ કરી રહ્યા છે ભારતના હિસાબે એમને લોઢાના મેડલ આપવાની. હા, તો આપવા પડે ને. એટલે તમારી જોડે ક્યાં એવું વ્યવહાર થયો છે? મારી યારે કોઈ ખરાબ વ્યવહાર કરે ને એનું મને બિલકુલ વાંધો નથી, દુઃખ નથી, દ્વેષ નથી, તકલીફ નથી. જનતા હારે ખોટું કામ કરે ને એનો મને સખત વાંધો છે. મારી યારે કોઈ ખોટું કરે તો એક તો હું સહન કરી શકું એવો માણસ છું, યા તો હું ફાઇટ આપી શકું એવો માણસ છું, વ્યક્તિગત રીતે બે કરી શકું છું. પણ લાચાર નિર્દોષ જનતા ઉપર જે લોકો ભાજપના નામે, ભાજપના કારણે, ભાજપના કહેવાથી જે અત્યાચાર અન્યાય કરે છે એને તો આપણે મેડલ આપવા જ પડે ને કે તમે આટલું સરસ કામ કર્યું છે, સરકાર બદલાશે તો અહીં બોલાવીને આપણે લોઢાના મેડલ આપશું. જનતા અરે અન્યાય શું કામ કરવાનો? સરકાર ભાજપની શું થઈ ગયું? તમે જનતાના નોકર છો, સરકારના થોડા છો. બિલકુલ, સરકારો બદલાતી રહેશે. જનતા કાયદામાં સરકારી નોકર માટે છે ને, સરકારી કર્મચારી ચાહે આઈપીએસ આઈએસ કોઈ પણ હોય, એના માટે પબ્લિક સર્વન્ટ એવો શબ્દ કાયદાની ચોપડીમાં, જૂની આઈપીસી માં કલમ 21 હતી, નવીમાં એ કઈ બની ગઈ મને મોઢે યાદ નથી. પબ્લિક સર્વન્ટ છે, ગવર્મેન્ટ સર્વન્ટ એવું નામ નથી. પબ્લિક સર્વન્ટ ભારતની સંસદમાં બન્યો છે હમણાં 2023 નો કાયદો BNS, ભારતીય ન્યાય સંહિતા, એમાં પણ પબ્લિક સર્વન્ટ નામ લખ્યું. સર્વન્ટ એટલે હું? સર્વન્ટ એટલે સરકારી કર્મચારી જેવું નહીં. સર્વન્ટ શબ્દનો અર્થ હું? સર્વન્ટ. સર્વન્ટ એટલે જે સર્વ કરે. સર્વ એટલે લોકો સુધી, હા, સર્વ કરે એટલે શુદ્ધ ગુજરાતીમાં નોકર. સેવા ચાકરી સર્વ કરે બધું આપણને, નોકર. અને પબ્લિક એટલે જનતા. તો કાયદામાં કલમ 21 જૂની આઈપીસી માં, હું નવી તમને નવી કહી દઉં, સાંભળો. નવી તમને એમ ન થાય કે ભાઈ આ ગોપાલભાઈ છે હાવ એલફેલ વાત કરે છે. જે કઈ સરકારી માણસો છે આખા દેશમાં એ સરકારના નથી, જનતાના છે. બિલકુલ, પબ્લિક સર્વન્ટ છે, ગવર્મેન્ટ સર્વન્ટ નથી. કાયદામાં સ્પષ્ટ શબ્દ છે, જોજો. હું તમને આખી કલમ કહી દઉં એટલે જનતાને નોલેજમાં રહે કે ભાઈ આ જૂની આઈપીસી માં 21 છે, નવી ભારતીય ન્યાય સંહિતા 2023 માં જ કાયદો બન્યો, ભારતની સંસદમાં બન્યો, 2 ગૃહોમાં બહુમતીથી પાસ થયો. ઈ કાયદાની કલમ 2 ની પેટા કલમ 28 જે છે એ હું તમને વાંચી સમજાવું.
કે 28 એટલે જાહેર સેવક, જાહેર પબ્લિક સર્વન્ટ. જાહેર એટલે પબ્લિક, અંગ્રેજીમાં પબ્લિક સર્વન્ટ. પબ્લિક સર્વિસ. હવે ઈ કલમ 28 છે, કલમ 2 ની પેટા કલમ 28. કાયદો એમ કહે છે કે તમે જનતાના સેવક છો, જાહેર સેવક છો, સરકારના પ્રતિનિધિ છો, ભાજપના નહીં. પણ કોઈ અધિકારી પોતે જાહેર સેવક છે એવું ભૂલી અને ભાજપનો સેવક છે એવું ભૂત એના મગજમાં ગરી જાય તો એને લોઢાનો મેડલ આપીને ભૂત ઉતારવું પડે. એને એમ લાગવા માંડે કે હું ભાજપનો નોકર છું, ભાજપ સર્વન્ટ. કલમ 28 પ્રમાણે હું નથી, હું 29 પ્રમાણે છું ભાજપ સર્વન્ટ. એમાં એવું થાય ને પ્રમોશન જલ્દી મળી જાય કદાચ. પણ એટલે લોઢાના મેડલ મળશે ને આગળ જતા. ખૂબ આગળ જાઓ પ્રમોશન લઈને, ઊંચાઈ ઉપર મેડલ પડ્યો લોઢાનો, એ અમારી સરકાર આપશે. કે સરકારની ગુડ બુકમાં એવા શબ્દો કાંઈ વાંધો નહીં. તો સામે બેડ બુકમાં નામ આવતું હોય ને ઓપોઝિશનની, અમે બેડ બુક રાખી હોય ને, કરેલું અહીંયા જ ભોગવીને જવાનું. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે. બિલકુલ. અમે હોય કે એ હોય કે કોઈ હોય, સરકારની ગુડ બુકમાં આવશો તો અમારી બેડ બુકમાં લખી લેશું ડાયરીમાં નામ કે આ સાહેબને લોઢાન મેડલ જોતો છે, ક્રમ નંબર 18. સરકાર બદલાય તેથી એને લોઢાનો મેડલ આપવો પડે ને, આપણે એનો હક છે લેવાનો. ગોપાલભાઈ, હવે મારો પ્રશ્ન, હવે જે સારું કામ કરે દેશ માટે એને ભારત રત્ન આપવામાં આવે. હા, સેનામાં રહી અને બીજા દેશ હારે ભારત વતી લડે એને શૌર્ય ચક્ર આપવામાં આવે. રમત ગમતમાં કામ કોઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એને ગોલ્ડ મેડલ આપવામાં આવે. અને ભાજપની દલાલી કરે શું આપવું પડે? લોઢાનો મેડલ આપવો પડે. આ નવું મેડલ બન્યું. નવું નહીં, આ તો અત્યાર સુધી કોઈ આપ્યું નથી. અચ્છા. આ દરેક કેટેગરી મેડલ છે. રમત ગમતનો મેડલ, ભારતનો મેડલ, સેનાનો મેડલ. તો દલાલીનો મેડલ ન હોય તો એ મેડલ આવે લોઢાનો. અને એ અમારી સરકાર જે દિવસે બનશે ત્યારે આપશું રાજી ખુશીથી બધાને. ગોપાલભાઈ, ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મામલે તેમને વચગાળાના જામીન મળ્યા હતા. નર્મદા જિલ્લા કોર્ટમાં જેમના જામીન ઉપર, રેગ્યુલર જામીન ઉપર ચુકાદો આવ્યો છે. એમાં એવું કહેવાય રહ્યું છે કે એમના જામીન રિજેક્ટ કરવામાં આવ્યા છે. આજે ચાર્જશીટ અગાઉ દાખલ થઈ ગઈ છે, તો કઈ રીતે જોઈ રહ્યા છો આખી બાબત? આજે જ હું, ચૈતરભાઈ, અમે બધા અમારા બધા ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબને મળ્યા અને રૂબરૂમાં રજૂઆત કરી. હું પોતે જ રજૂઆત બોલતો હતો કે આ ખૂબ ખોટું થઈ રહ્યું છે. વિરોધ પક્ષના ધારાસભ્યોને દબાવવાનું, સરકારી અધિકારીઓ ખૂબ મનસ્વી વર્તન કરે, નાની નાની નજીવી બાબતોમાં મોટા મોટા ગુનાઓ દાખલ કરી જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો કરે છે. આ બધું ખોટું છે, આ ન હોવું જોઈએ. અને ચૈતરભાઈ આદિવાસી સમાજના એક હોનહાર, સંઘર્ષશીલ યુવાન છે, જેણે કરોડો યુવાનોને અને આદિવાસી સમાજના લોકોને જગાડવાનું કામ કર્યું છે. એના હક અધિકારો માટે સતત લડાઈ લડે છે. એવા માણસને તમે દબાવો છો એ વ્યાજબી નથી. આવી રજૂઆત કરી. પણ સત્તાની તાકાત સામે અમારી સંઘર્ષની તાકાત જીતશે. અને એક દિવસ આ જ વિધાનસભામાં ચૈતરભાઈ ગૌરવભેર પૂરા દમખમ સાથે બેઠા હશે. આદિવાસી સમાજમાં રોષ છે આ બાબતનો કે ભાઈ બીજાને જામીન હોય જ. ભાજપનો ખેસ પહેરેલા હોય અને દારૂ વેચતા હોય, બળાત્કાર કરતા હોય, એ છૂટી જાય છે. પણ ચૈતરભાઈ ભાજપમાં નથી, પણ આદિવાસીઓની સાથે છે. આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવે છે, લડત લડે છે, સંઘર્ષ કરે છે, બાંધછોડ નથી કરતા. એટલે ભાજપ એની સાથે આવી બદલાની ભાવનાથી કામ કરે છે. જે મંત્રીના છોકરાઓએ 2,500 કરોડનું કૌભાંડ કર્યું એને તાલુકા કોર્ટમાં જ જામીન મળી ગયા. 2,500 નું કૌભાંડ કર્યું એને જામીન તાલુકા કોર્ટમાંથી મળ્યા. તો જનતા જોવે છે અને જનતા ન્યાય કરશે. ચૂંટણી તો આવવા દો હજુ. અચ્છા, લાગે છે મનરેગા કૌભાંડ એમણે ઉજાગર કર્યું એટલે કદાચ એવું બને? બિલકુલ. એને એકલું મનરેગા કૌભાંડ થોડું ઉજાગર કર્યું છે. નકલી કચેરી આદિવાસી વિસ્તારોમાં હતી એ કૌભાંડ ખુલ્લું કર્યું. આ મનરેગા કૌભાંડ ચૈતરભાઈએ ખુલ્લું કર્યું. સાયકલ કૌભાંડ હાલતું હતું, ઓલી કાંઠ ખાઈ ગયેલી સાયકલ, એ પણ એમણે ખુલ્લું કર્યું. આદિવાસીઓની 73 એની જમીનો ખોટું કરીને ગેરકાયદેસર રીતે બીજાને આપી દેવામાં આવે છે, એ પણ એમણે ખુલ્લું કર્યું. આદિવાસી વિસ્તારોમાં ચાલતા ભ્રષ્ટાચારને બંધ કરાવવાનું કામ કર્યું. આ બધું કર્યું એટલે ભાજપવાળાને ન ગમ્યું, તકલીફ થઈ એટલે એમણે ખોટી રીતે હેરાન પરેશાન કરે છે. પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી, જનતાની તાકાત મોટી તાકાત છે. આ ચૈતરભાઈ વસાવાને જે હેરાન કરે છે, કાલે આદિવાસી સમાજ બીજા 25 ધારાસભ્યો આમ આદમી પાર્ટીને આપશે અને ચૈતરભાઈનું પીઠબળ બનશે મોટું. ત્યારે શું કરી લેશે ભાજપ? આ ચૈતરભાઈ આદિવાસીમાંથી અમારી પાર્ટીમાં માત્ર એક ધારાસભ્ય છે. આદિવાસી સમાજ એ જુલમને જોઈ રહ્યો છે ચૈતરભાઈ ઉપરના, અને આવતી ચૂંટણીમાં ચૈતરભાઈનો ખભો મજબૂત કરવા બીજા 20 ધારાસભ્યો આપશે.
તે દિવસે ચૈતરભાઈની આદિવાસી સમાજના જ ધારાસભ્યોની 21ની સ્ટ્રેન્થ હશે, બાકીના અમે હશું. તે દિવસે શું કરી લેશે ભાજપવાળા? તો સમાજની શક્તિ જે દિવસે જોડાશે ને ત્યારે આ શક્તિ હલી જવાની છે. હવે શું કાયદાકીય રીતે હાઈકોર્ટમાં જવું પડે છે? એ તો બરાબર છે ભાઈ, અસલી કોર્ટ જનતાની કોર્ટ છે, જેની ઉપર કોઈનો પ્રભાવ ચાલતો નથી. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, તાલુકા કોર્ટ, એ બધી કોર્ટ બરાબર છે વ્યવસ્થાના ભાગરૂપે, પણ એમાંય સરકારી વકીલના હાથમાં ઘણો તંત્રનો રોલ બને છે. સરકારી વકીલને ભાજપમાંથી ફોન જાય કે ભાઈ તારું પ્રમોશન નહીં આવે મુખ્ય સરકારી વકીલ તરીકે, બરાબર, મદદની સરકારી વકીલ છે, એમાંથી તને મુખ્ય સરકારી વકીલ કે સરકારી વકીલ નહીં બનવા મળે, તો એ બદલાઈ શકે ને. છેલ્લો મારો પ્રશ્ન ગોપાલભાઈ, એક મુદ્દો અત્યારે વિસાવદરમાં ચાલી રહ્યો છે, મને ખબર નથી તમને ખ્યાલ હશે કે નહીં, તમે વિધાનસભામાં છો એટલે. વિસાવદરમાં એક વ્યક્તિ પકડાય છે, એમાં એ વ્યક્તિનું નામ તમારી સાથે જોડવામાં આવી રહ્યું છે. કેટલા લોકો તો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાના પીએ છે જેમણે છેતરપિંડી આચરી છે મામલતદારનો સોલ્વન્સી સર્ટિફિકેટ બનાવવામાં. તો અને પોલીસે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી કે અને એવું બતાવે છે કે આમ આદમી પાર્ટીના નેતા છે. તો આ બાબત તમારા ધ્યાને આવી છે? એટલે ગઈકાલે મારા ધ્યાનમાં આવી. મારે એમાં એટલું જ કહેવાનું છે કે ધારો કે કોઈ બાબતમાં ખોટું બન્યું હોય તો એની કાર્યવાહી ક્યારે થવી જોઈએ? જ્યારે બને ત્યારે કે ભાજપ ચૂંટણી હારી જાય ત્યારે? જ્યારે બને ત્યારે. વિસાવદરમાં અમારા કાર્યકર્તા ધર્મેશભાઈ કાનાણી, એમની ગઈકાલે પોલીસે ધરપકડ કરી. જે ગુનાના કામે ધરપકડ થઈ એ ઘટના તો 2 વર્ષ જૂની છે, પણ કેમ કે વિસાવદરમાં ભાજપ હારી ગયું અને એમાં ધર્મેશભાઈ જેવા યુવાનોએ ખૂબ સક્રિય ભૂમિકા ભજવી, એટલે હવે ઓલી લોઢાના મેડલ લેવા માટે થઈ અને આ બધું થઈ રહ્યું છે. ભાઈ આજ વિસાવદરની અંદર, આજ વેસાણની અંદર ભાજપના માણસોએ ઓછામાં ઓછું 100 કરોડ રૂપિયાના ખેડૂતોનું બૂચ માર્યું છે. ખોટી લોનો લઈ લઈને લોકોએ આત્મહત્યા સુધી કરી લીધી છે. મંડળીનું કૌભાંડ તો ત્યાં જ છે. કેમ ભાઈ પોલીસ વાળા પકડતા નથી મંડળીના કૌભાંડીઓને? કેમ નથી પકડતા? ધર્મેશ કાનાણી આમ આદમી પાર્ટીમાં છે, ભાજપને હરાવવા માટે અને ખેડૂતોને જીતાડવા માટે મહેનત કરી, એટલે 2 વર્ષ જૂની ઘટનામાં તમે એની એરેસ્ટ કરી લીધી. ચૈતર વસાવાની એરેસ્ટ કરી લીધી. અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિક છે, એની ધરપકડ થઈ ગઈ. મતલબ આખી આમ આદમી પાર્ટીને જેલમાં પૂરી દો, જાઓ. આ તો એ દાદાગીરી થઈ ગઈ ને કે આમ આદમી પાર્ટીના બધા જ નેતા હોય એટલે બધાને જેલમાં પૂરી દો. ભાઈ અમે અમારા વ્યક્તિગત કઈ રૂપાળા છીએ એટલે ભાજપ અમે નથી પડ્યા, જનતાના પીઠબળથી અમે ઊભા છીએ. ગોપાલને જેલમાં પૂરી દેવાથી જનતાનો રોષ શાંત ન થાય. અમારી પાછળ કરોડો લોકોનું પીઠબળ છે, અમે જનતાના પ્રતિનિધિ છીએ. તમારી 2 FIR 5 વખત જેલમાં પૂરી દો એટલે શું જનતા ડરી જાય? આ તો ચૂપ કરાવવાના પ્રયત્નો છે, આમ આદમી પાર્ટીને રોકવાનો પ્રયત્ન છે, પણ પોલીસના દંડામાં એ તાકાત નથી કે સંઘર્ષથી ઉભરી આવેલા યુવાનનો રસ્તો રોકી શકે. દંડામાં તે દિવસે અંગ્રેજો વખતે એ તાકાત નહોતી, દંડામાં આજે એ તાકાત નથી, દંડામાં ભવિષ્યમાં એ તાકાત નહીં હોય કે સંઘર્ષના રસ્તે રોકી શકે કોઈને. ગાંધીજી એક નીકળી ગયા તો અંગ્રેજની પોલીસના દંડામાં દમ નહોતો ગાંધીને રોકી શકે, અને આ ભાજપના દંડામાં એ દમ નથી કે અમને રોકી શકે. સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ છે, પાટીદાર સમાજે ભવ્ય આયોજન કર્યું છે, તમામ રાજકીય પાર્ટીના નેતાઓને બોલાવવામાં આવ્યા છે, ગોંડલા યાત્રા જવાની છે, 150મી જન્મજયંતિ છે, કઈ રીતે જોવો છો, જવાના છો? ને એટલે હું અમારા મત વિસ્તારમાં કાર્યક્રમ રાખ્યો છે, એટલે ત્યાં હાજરી આપવી પડે. ખૂબ ખૂબ આભાર.